નડિયાદના મંજીપુરા ગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજળી વારંવાર ગુલ થવાની સમસ્યાને લઈ રહીશો ત્રાહિમામ પોકારી જતા આખરે સ્થાનિકોએ મંગળવારે વીજ કંપનીના ઇજનેરને આવેદનપત્ર પાઠવી આ મામલાનો કાયમી નિકાલ કરવાની માંગ કરી છે. રજૂઆત ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ. નડિયાદ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી વારંવાર વીજળી રિસામણે જવાનો પ્રશ્ન ઊભો થયો છે. તેમાં પણ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ ડૂલ થયેલ વીજળી ઘણા સમય બાદ પણ પરત આવતી ન હોવા ઉપરાંત આવા સમયે વીજ કેન્દ્રોના ફોન સતત એંગેજ આવે છે અને જો કદાચિત ફોન લાગી જાય તો વીજ કંપનીના કર્મચારીઓ ફોન કરતા સાથે ઉદ્ધતતાથી જવાબ આપી રહ્યા હોવાની ફરિયાદો અને જો કદાચિત ફોન લાગી જાય તો વીજ કંપનીના કર્મચારીઓ ફોન કરતા સાથે ઉદ્ધતતાથી જવાબ આપી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હોવા છતાં વીજ કેન્દ્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હોવાની ચર્ચાઓ વ્યાપક બની છે. આ વચ્ચે શહેર નજીકના મંજીપુરા ગામ વિસ્તારમાં ઘણા દિવસોથી વીજળી ડૂલ જવાની મોકાણ સર્જાઈ છે, જેના પગલે રોષે ભરાયેલ સ્થાનિકોએ મંગળવારે વીજ કંપનીના ઇજનેરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું મંજીપુરા ગ્રામ વિસ્તાર વારંવાર સમયે કસમયે વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ છે. વિસ્તારમાં વીજળી ગુલ થયા બાદ ઘણા સમય બાદ પરત આવતી હોય સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. વિસ્તારમાં વીજળી ગુલ થયા બાદ ઘણા સમય બાદ પરત આવતી હોય સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. આવા સમયે વિસ્તારમાં માત્ર એક જ વાયરમેન હોવાથી બીજા ફોલ્ટ શોધતા ઘણો સમય લાગે છે. માટે વિસ્તારમાં રોજબરોજ સર્જાતા વીજળી ડૂલ થવાની સમસ્યાનો કાયમી નિકાલ કરવા ઉપરાંત આ વિસ્તારમાં અન્ય એક વાયરમેનની નિમણૂક કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ પાઠવેલ આવેદનપત્રમાં કરેલ છે. આમાં જે મંજીપુરા રોડ અને મંજીપુરા ગામ એ આખા પટ્ટામાં મહિનામાં 7 થી 8 વાર લાઇટ એમનેમ જાય છે, કુદરતી આફત વગર. કે જ્યાં કુદરતી આફત હોય તો લાઇટ જાય અમે સ્વીકારેબલ છે, અથવા કોઈ શુક્રવારનો કાપ હોય અને લાઇટ જાય એ બી સ્વીકારેબલ છે. પણ એમનેમ 6 થી 7 કલાક લાઇટ કે જાય કોઈ પણ નોટિફિકેશન વગર અથવા તો કોઈ પણ જાણકારી વગર એ સ્વીકારેબલ નથી. ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. બીજું રાત્રે જે લાઇટ જાય છે 9 વાગે, રાતના 2:30 વાગે આવે એ કોઈ પણ જાતનું કોઈ પણ ઝાડ બી પડ્યું ના હોય, કશું ના હોય, એમને જાય છે. ખાલી 4 વરસાદના છાંટા આવે અને લાઇટો બંધ ને 6 થી 7 કલાકે લાઇટ, 1 કલાકે લાઇટ આવતી તો બી સ્વીકારીએ, પણ 6 થી 7 કલાકની લાઇટ જાય છે એ જરા સ્વીકારવામાં નથી આવતું. એટલે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. તમે રજૂઆતો નહીં કરતા ફોન કરીને કેવું કંઈ? અમે ફોન કરીએ છીએ આગળ, તો ઘણી વાર તો ફોન એંગેજ આવે, ફોન સાઈડ પર મૂક્યો કે એંગેજ આવે અમને ખ્યાલ નથી, પણ ઉઠાવે તો એમને ઉદ્ધત એ બરો જવાબ હોય કે ભાઈ અમને ખ્યાલ નથી ક્યારે આવશે, માણસો લાઈન ઉપર છે, ઝાડ પડી ગયું છે. એક જ જવાબ છે ઝાડ પડી ગયું છે. હવે ક્યાં ઝાડ પડ્યું છે શું છે એ કોઈ પ્રોપર ઉલ્લેખ ના કરે. મેન્ટેનન્સ નહીં કરતા? મેન્ટેનન્સ માટે શુક્રવાર આ લોકો કહે છે ખરા, પણ હમણાં જાણવા મળ્યું છે અમને કે આખા વિસ્તારમાં કમળાથી કે મંજીપુરા રોડ લગીને માત્ર ને માત્ર એક જ વાયરમેન છે. પણ આટલા મોટા વિસ્તારમાં એક જ વાયરમેન આપે અને એને જ્યારે કામ આપવાનું થાય એટલે અમારી જોડે 6 થી 7 કલાકમાં લાઇટો ચાલુ થાય અને એને ફોલ્ટ શોધતા લગભગ 2 કલાક લાગે. એટલે મંજીપુરા કેટલા મકાનો છે? મંજીપુરામાં તો લગભગ 40 સોસાયટી છે, મકાનો તો પણ 40 સોસાયટીઓ છે આખી. 40 સોસાયટી એક જ છે વાયરમેન? આ જીબીમાં અમે આવેદનપત્ર આજે આપવા આવ્યા છીએ. અમે બધા મંજીપુરા રોડના રહેવાસી છીએ. લાઇટ જેવું વસ્તુ જ નથી. અઠવાડિયામાં 4 થી 5 વખત લાઇટ જાય છે અને કારણો વગર. 24 કલાક વીજળીની વાત કરે છે ને સરકાર? સરકાર 24 કલાકની વીજળીની વાત કરે છે, પણ અમને નથી લાગતું 24 કલાક વીજળી હોય અહીંયા આગળ. તમને નહીં મળતી? ના, અમને નથી મળતી. 17 કલાક. ગયા અઠવાડિયાનું ઉદાહરણ આપું તો મારા ઘરે 28 કલાક મારા ઘરે લાઇટ નથી. 28 કલાક. મેં 3 વખત જીવીમાં જાણ કરી નડિયાદ, મને કમ્પ્લેન નંબર આપ્યો, તોય કોઈ એક્શન લેવામાં ના આવ્યું. છતાં બીજે દિવસે મારે રૂબરૂ અહીંયા આવીને માણસ લઈ જવા પડ્યા ત્યારે લાઇટ આવી હતી. લાઇટની વાતો ખાલી કાગળ પર જ છે. લાઇટનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે અને અહીં ફોન કરીએ તો ફોન એંગેજ બતાવે છે, યા બરાબર જવાબ નથી આપતા. અને બહુ જ મોટો વિસ્તાર છે, લગભગ સોસાયટીમાં કેટલા ઘર છે? 40 સોસાયટીમાં લગભગ તો બહુ બધા ઘર છે. 3000 માળની વસ્તી છે અને એક જ વાયરમેન આપેલો છે ને એ લોકો જીબીવાળે બી સ્વીકાર્યું છે કે વાયરમેન એક જ છે કમળાથી મંજીપુરા સુધી. એ બી અત્યારે વાત કરી અને લાઇટના પ્રોબ્લેમના હિસાબે આજે આવેદનપત્ર આપવા આવે. આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થતા આગામી દિવસોમાં શું કરશો? આગળના દિવસોમાં અત્યારે તો અમને બાંયધરી આપી છે અને સાહેબે નંબર બી આપ્યો છે કે અત્યારે તમે આ નંબર પર કપજો અને બાંયધરી સુધી અમે રાહ જોશું.